શરૂઆતમાં કર્મ છે. તમે કોઈ પણ વ્યક્તિને કર્મ કરતા જુઓ છો, પછી એના હજી ઊંડાણમાં જશો ને, એમાં વિચાર હશે કે કયા વિચારથી કર્મ થયું છે, અને એ વિચારના પણ હજી ઊંડાણમાં જશો ને, તો એ વિચારના પાછળ રહેલો ભાવ છે, જેને આપણે ઇન્ટેન્શન કહીએ છીએ. સમુદ્રને તમે બહારથી જોશો તો ખારો લાગશે, હજી અંદર જશો તો માછલા મળશે, અને હજી અંદર જશો તો રત્નો મળશે. કોઈ પણ શબ્દ જ્યારે કહેવાતો હોય કે બોલાતો હોય, એ શબ્દના પણ ત્રણ અર્થ હોય છે: શબ્દાર્થ, ભાવાર્થ અને ગુડાર્થ. શબ્દાર્થમાં ન જવાય, ભાવાર્થ અને ગુડાર્થમાં જવાય. આ શબ્દ ક્યાંથી ઝરી રહ્યો છે, આ શબ્દ પાછળનો ભાવ શું છે, આ શબ્દ પાછળનો ગુડાર્થ શું છે. શબ્દાર્થ આપણને કદાચ અલગ રીતે ભાસતો હોય, પણ એના અંદર જ્યારે જઈશું ત્યારે ભાવાર્થ અને ગુડાર્થની આપણને પ્રાપ્તિ થશે. એ શબ્દની આખી મહિમા અને મહત્તા એ ભાવાર્થ અને ગુડાર્થથી બદલાઈ જશે. તમે ગુસ્સામાં છો અને કોઈક પાણી લઈને આવ્યું, એટલે તમે ગુસ્સામાં બોલ્યા, નાખ મારા માથે પાણી. હવે શબ્દાર્થ જુઓ તો ખરેખર પેલો એવું ઈચ્છે છે કે મારા માથે પાણી નાખ, અને ખરેખર પેલો જો પાણી નાખી દે તો હજી ગુસ્સો વધે કે ના વધે? ત્યારે શબ્દાર્થ પકડવાનો કે ભાવાર્થ પકડવાનો? નાખ મારા માથે પાણી એટલે પછી સામેવાળાએ ભાવાર્થ પકડવો પડે કે અત્યારે આ ગુસ્સાના ભાવમાં છે એટલે આવું બોલે છે. એ ગુસ્સામાં બોલાયેલા શબ્દોને મહત્વ ન અપાય, એના ભાવાર્થમાં ન જવાય, એના શબ્દાર્થમાં ન જવાય, એના ભાવાર્થમાં જવાય. અને હજી એનો ગુડાર્થ અગર કાઢવો હોય, આ વ્યક્તિ બહુ સારો છે, હૃદયનો બહુ નિખાલસ છે, આ બધાને બહુ મદદ કરે છે, આ વ્યક્તિ જરાય ખરાબ નથી, થોડો ગુસ્સાવાળો છે એટલે બોલી જાય છે ખરો, પણ મારે આને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરવું જોઈએ. આ એનો ગુડાર્થ છે. એ શબ્દ ક્યાંથી વહ્યો? તમારા પતિ ઘણીવાર ગુસ્સાવાળા હોય, પત્ની ગુસ્સાવાળી હોય, પણ વ્યક્તિ અગર સારી કે સારો હોય તો એના શબ્દાર્થમાં નહીં જતા. શબ્દાર્થમાં જશો તો ભાઈ તમે ગુસ્સો કરશો અને પછી તમે પાછા સામે તોપો પડશો. પણ એને અન્ડરસ્ટેન્ડ કરજો, આ વ્યક્તિ ખરાબ નથી, આ વ્યક્તિ બહુ સારો છે. એના શબ્દાર્થ પર જજો, ગુડાર્થ પર જજો. તો actions are not important, but intentions are important. ઘણા લોકોનો સ્વભાવ ખરાબ હોય પણ વ્યક્તિ ખરાબ નથી હોતો, વ્યક્તિ ખૂબ સારો હોય છે. એના સ્વભાવના કારણે વ્યક્તિ આપણને ખોટો ભાસતો હોય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ રાખજો, સમજણ વૃત્તિ રાખજો. And what is the definition of understanding? I want to prove my point. Whatever I am saying is right, and I want the other person to believe what I am saying is right. This leads to the argument. જ્યારે તમે મનથી એવું ધારીને બેઠા છો કે હું જે કહું છું એ જ સાચું છે, અને પછી તમે સામેવાળાને તમારી કહેલી વાતને કન્વિન્સ કરવા માટે જ્યારે અથાગ પુરુષાર્થ કરો છો, ત્યારે શું થાય છે? આર્ગ્યુમેન્ટ થાય છે. તમે અન્ડરસ્ટેન્ડ કઈ રીતે કરી શકો? જ્યારે તમે તમારા જાતને સામેવાળાના શૂઝમાં મૂકો, when you put your foot in the shoes of that person with whom you are talking, અને સામેવાળાના જગ્યાએ જ્યારે તમે તમારા જાતને મૂકો છો, પછી તમે એની પરિસ્થિતિને જાણી શકો, માણી શકો, ને ત્યારે ખબર પડે કે મૂળ આ વિચારનો ઉદ્ગમ સ્થાન એ કયો છે. So if you have to understand somebody, first of all, you have to put yourself in that position. You have to accept what the individual is saying, and after accepting, after reading the mind, after reading the intellect,
After reading an individual, then you have to put your point. એને અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. કોઈના કર્મને સમજો, કોઈના વિચારને સમજો, પણ કોઈના ભાવને જે વ્યક્તિ સમજી શકે છે એ જ વ્યક્તિ બીજાને સમજી શકે છે. સમજવા માટે કર્મ નહીં, સમજવા માટે વિચાર નહીં, સમજવા માટે ભાવ જોઈશે. ભાવ વગરનો વ્યક્તિ ક્યારે પણ એકબીજાને સમજી શકતો નથી. જ્યાં ભાવ છે ત્યાં જ સમજદારી છે. પણ કેવલ માત્ર સુપરફિશિયલ એલિમેન્ટને કેન્દ્રમાં રાખીને અગર તમે કોઈને પારખવા કે જાણવા જશો તો તમે ઘણીવાર તમારા અસમ્પશન અને પરસેપ્શનના માધ્યમથી તમારા અંદર કેવલ ઉદ્ભવ થયેલો એક તમારો વ્યક્તિગત એક ઓછા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા એક ઓપિનિયનને તમે સાચું માની લેશો, પરસેપ્શનને સાચું માની લેશો અને કદાચ તમે એમાં બહુ મોટી ભૂલ કરી નાખો છો. ભગવાનના 3 પ્રકારના પરિચય થાય ને, સ્વરૂપ પરિચય, કાર્ય પરિચય, સ્વભાવ પરિચય. આપણા 3 પ્રકારના પરિચય છે. આપણો સ્વરૂપ પરિચય, આપણા કાર્ય પરિચય અને આપણો સ્વભાવ પરિચય. भाव बहुत महत्वपूर्ण है. तो पहले कर्म, उसके नीचे विचार, उसके नीचे भाव. Actions are not important, intentions are important. ભગવાનના તમે એક્શન પર જશો તો ગોટાળો થઈ જશે. ભગવાને ચીરહરણ લીલા કરી, ભગવાને રાસ લીલા કરી, ભગવાન રણ છોડીને ભાગી ગયા, ભગવાને 16,000 રાણીઓને સ્વીકાર કરી. પણ જ્યારે આપણે કથાઓના માધ્યમથી એ લીલાઓનું રહસ્ય જાણીએ છીએ અને જ્યારે ભગવાને આ લીલા કેમ કરી, શા માટે કરી, એના પાછળનું પ્રયોજન શું હતું, એના પાછળના ભાવાર્થ અને ગુણાર્થમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે જ એને ખબર પડે છે इसके पीछे का रहस्य क्या था. तो कोई भी चीज को समझने के लिए व्यक्ति को भाव चाहिए. भाव के बिना वो व्यक्ति उस विषय को पूर्ण रूप से समझ नहीं सकता. भाव महत्वपूर्ण. डॉक्टर सर्जरी करे पण एना मन में पैसो 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 चालतो હોય તો સર્જરી કરવા મજા નહીં આવે. પણ એ ડોક્ટર જ્યારે સર્જરી કરવા જતો હોય ત્યારે એવો ભાવ હોય મનમાં, આ ભગવાનની કેટલી મોટી કૃપા છે કે ભગવાને મને સર્જન બનાવ્યા છે. અરે કેટલા લોકોની સર્જરી કરીને કેટલા લોકોને હું ખુશીઓ આપી શકું છું અને ભગવાને મને કેવા સુંદર કાર્યમાં નિમિત્ત બનાવ્યો છે. આ ભાવને જ્યારે ધારણ કરીને એ સર્જરી કરશે ત્યારે એના હાથમાં, એના વ્યક્તિત્વમાં, એની ઓરામાં એવી એક ઉર્જા આવશે, એવી એક સકારાત્મકતા આવશે અને એ સર્જરી કર્યા પછી એને એવો સંતોષ મળશે, એવું સેટિસ્ફેક્શન મળશે કે જે પૈસાથી પણ ઘણું ઊંચું હોય છે. तो जीवन में मूल्य भाव का, आप क्या करते हो उसका मूल्य नहीं है, कौन से भाव से करते हो उसका मूल्य है. ઠાકોરજીની સેવામાં પણ મૂલ્ય ભાવનું છે. તમે ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરો પણ એ જો અહંકારથી અર્પણ થાય, કોઈ વિકારવાળા ભાવથી અર્પણ થાય, કઈ દેખાડી આપવા માટે અર્પણ થાય, કોઈને દેખાડવા માટે અર્પણ થાય, પોતાની વાહવાઈ માટે અર્પણ થાય, એ વસ્તુ ભગવાન માટે શૂન્ય બની જાય છે. पर जब भगवान को कोई भी चीज हम भाव से अर्पण करते हैं उसका मूल्य बढ़ जाता है. अलग अलग प्रकारना भाव पुष्टि मार्गनी सेवामां छे. दास भाव, सखा भाव, माधुरी भाव, बाल भाव અને અલગ અલગ ભાવોથી યુંજિત થઈને જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, આ ભાવ એટલે સાક્ષાત ભગવાનનો જ આપણા હૃદયમાં આવિર્ભાવ છે. ये भाव कोई महज एक कल्पना नहीं है. जब हमारे हृदय के अंदर भगवान के प्रति वो रस की जागृति होती है, वो भाव की जागृति होती है, तो भगवान स्वयं हमारे हृदय के अंदर आकर आसीन हो जाते हैं और भगवान का हृदय में जब अनुभव होता है तब जाकर वो भाव धीरे धीरे प्रगाढ़ बनने लगता है, आंख में से अश्रु बहने लगते हैं, रोमांच होने लगता है. ये भाव, ये भगवान नो ज आविर्भाव छे.
મહાત્મા જ્ઞાન પૂર્વક આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે પૂર્ણ પુરુષોત્તમ રીતે. આ મહાત્મા જ્ઞાન, એમાં મને બાલ ભાવ છે, એમાં મને સખા ભાવ છે, એમાં મને માધુરી ભાવ છે. પછી જે ભાવ તમને પ્રિય કે તમને રુચિકર લાગતો હોય, અથવા ભગવાન તમને જે ભાવનું દાન કરવા માંગતા હોય, એ ભાવ તમારામાં પ્રસ્થાપિત થશે અને એ ભાવના વડે તમે એ ભગવાનની એ સાધન સ્વરૂપા સેવા કરશો અને ધીરે ધીરે એ ફલાત્મિકા બનતી જશે. કોઈકને પ્રભુમાં વિશેષ બાલ ભાવ હોય, કોઈકને સખા ભાવ હોય, કોઈકને માધુરી ભાવ હોય. તમને જે ભાવ તમારામાં આવતો હોય સહજ સ્વરૂપે, એ ભાવથી તમે સેવા કરો. And without ભાવ you cannot feel what you are doing. ભાવ તો લાવવો જ પડશે. આ મારું બાળક, અને જો મહાત્મા જ્ઞાન ના હોય અને પછી પેલો કે આ તો મારું બાળક, આ તો મારું બાળક, આ તો મારું બાળક, તો બાળકને મારા બેડ પર સુવડાવું. મહાત્મા જ્ઞાન પૂર્વક આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને મારા ઘરે બિરાજે છે, એમનામાં મને બાલ ભાવ છે. વિપરીત ચાર ભાવ બહારથી આવે છે અને આ શુદ્ધ ચાર ભાવ એ અંદરથી આવે છે. આજે સમાજમાં વ્યક્તિ અશાંત કેમ છે? મૂળ અશાંતિનું સૌથી પહેલું કારણ વ્યક્તિમાં પ્રેમનો અભાવ છે. આપણે સાચો પ્રેમ કરી જ શકતા નથી. સંસારમાં આપણે સાચો પ્રેમ નથી કરી શકતા. અને પ્રેમનો અભાવ છે ને, એટલે જ વ્યક્તિ અશાંત છે. કારણ કે લવ, પીસ એન્ડ હેપીનેસ. પ્રેમવાન વ્યક્તિ એ શાંત ચિત્તનો હોય છે, અને જ્યારે શાંત ચિત્ત વ્યક્તિનું થાય છે ત્યારે એને આનંદની પ્રાપ્તિ થાય છે. એ પ્રેમના બિંદુને આપણા અંદરથી કઈ રીતે પ્રગટ કરવું, આ બહુ મોટો પ્રશ્ન છે. How to develop and cultivate that love inside your heart? કેવી રીતે પ્રગટ કરવું? કયો પ્રેમ શાંતિ આપશે? જે નિષ્કામ છે. જ્યાં સ્વાર્થ આવ્યો એટલે એ પ્રેમ પ્રેમ જ નથી, એ સકામ થઈ ગયો. વાસના વાળો પ્રેમ, ઇન્ફેચ્યુએશન વાળો પ્રેમ, આકર્ષણ વાળો પ્રેમ, આ પ્રકારના જે પ્રેમો છે એ વ્યક્તિને અશાંતિ ક્રિએટ કરે છે, શાંતિ નથી આપતું. નિષ્કામ પ્રેમ, જેમાં કેવલ ગિવિંગ 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 ગિવિંગ, લેશ માત્ર પણ પ્રાપ્તિનો કોન્સેપ્ટ જ્યાં નથી, એ પ્રેમ વ્યક્તિને શાંતિ આપે છે. તો પ્રશ્ન થાય, આ પ્રેમના બિંદુને કઈ રીતે આપણા અંદરથી પ્રગટ કરવો? આપણે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સુવા સુધી આપણે કેવલ માત્ર स्वार्थ 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 में जीवता होइए. हम केवल हमारे बारे में ही सोचते हैं, अपने स्वार्थ का ही सोचते हैं, अपने लाभ का ही सोचते हैं. हम कैसे वो प्रेम के बिंदु को जागृत कर पाएंगे? तो क्या કહેવામાં આવ્યું, તમે એવા વ્યક્તિને પ્રેમનો સંદેશો મોકલો જે તમને રિબાઉન્સમાં પ્રેમ આપે. નિસ્વાર્થ સંદેશો મોકલો. પ્રકૃતિ અને પરમેશ્વર. પ્રકૃતિ અને પરમેશ્વરને પ્રેમ કરવાથી વ્યક્તિના અંદર પ્રેમના જે બિંદુઓ છે જાગૃત બને છે. એટલે આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને પણ પરમેશ્વરનું રૂપ માનવામાં આવ્યું. અગ્નિ દેવતા છે, અગ્નિ પણ ભગવાનનું સ્વરૂપ છે, નદી પણ ભગવાનનું સ્વરૂપ છે, પહાડ ગિરિરાજ બાબા પણ ભગવાનનું સ્વરૂપ છે, વૃક્ષ તુલસીજી ભગવાનનું સ્વરૂપ છે. ક્યારેક તમે સૂર્યના સામે 10 મિનિટ એને જોયા કરો, એ સૂર્યને પ્રેમનો સંદેશો મોકલો નિસ્વાર્થ, અને અનુભવ કરો કે ત્યાંથી મને પ્રેમ મળી રહ્યું છે.
ચંદ્રમાને તમે 10 મિનિટ ક્યારે પણ નિહાળ્યો છે? એને પ્રેમનો સંદેશો મોકલો. અને ધરતી પણ માં સ્વરૂપ છે, ધરતીને પણ પ્રેમ કરો. પ્રકૃતિને જ્યારે આપણે પ્રેમથી જોઈએ છે, પ્રેમથી નિહાળીએ છે, પ્રેમથી ઈશ્વરના સર્જનને એપ્રિશિએટ કરીએ છે, એ પ્રકૃતિમાં પણ પરમેશ્વરને જ્યારે આપણે નિહાળીએ છે અને એવો ભાવ કરીએ છે कि सब कुछ मेरे प्रभु ने बनाया हुआ है, ये कृति के अंदर भी मेरे प्रभु का हाथ लगा हुआ है और उस कृति के मैं दर्शन प्रेम से करूं, भाव से करूं, उसको मैं प्रेम से देखूं. ક્યારે આપણને એવો સમય મળ્યો ખરો કે આમ કોઈ પ્રાકૃતિક વિષયોને આપણે આમ નિહાળ્યા હોય પ્રેમથી, ઉર્જાથી? ક્યાંક અનુભવ કરજો, તમને બહુ શાંતિ મળશે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એક બહુ મનોવૈજ્ઞાનિક આખા કન્સેપ્ટને ઉભો કર્યો કે તમારા અંદર એ પ્રેમનો બિંદુ ત્યારે જ જાગૃત થઈ શકશે જ્યારે તમારો પ્રેમ નિષ્કામ બનશે. સાંસારિક વિષયોમાં કે સાંસારિક વ્યક્તિઓમાં તમે ક્યારે પણ નિષ્કામ પ્રેમ નહીં કરી શકો. એ સકામ પ્રેમ વડે તમને ક્યારે પણ નિષ્કામ પ્રેમની ઉપલબ્ધિ નહીં થાય. એટલે ભગવાનના સ્વરૂપને ઘરે પધરાવીને જ્યારે એ સ્વરૂપની આપણે નિષ્કામ ભાવે એની સેવા કરીએ છીએ, તત્સુખ ભાવે એની સેવા કરીએ છીએ, એને જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રેમના બિંદુ આપણા જીવનમાં જાગૃત થાય છે. અને એ પ્રેમવાન વ્યક્તિ જ્યારે બની જાય છે, એ ભગવાનના પ્રેમના માધ્યમથી આપ્લાન્વિત થયેલો એ વ્યક્તિ એ પોતાના જીવનના અંદર એના રોમ રોમમાં એ પ્રેમ રસનો અનુભવ કરીને એ બીજાને પણ સાચો પ્રેમ કરતા શીખે છે, બીજાને પણ નિષ્કામ પ્રેમ કરતા શીખે છે, એના પરિવારને પણ નિષ્કામ પ્રેમ કરતા શીખે છે. ભગવાનનો પ્રાપ્ત થયેલો પ્રેમ એ સંસારમાં પણ નિષ્કામ પ્રેમને જન્માવશે. આ હેતુનો પ્રેમ. ગુણરહિતમ કામનારહિતમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ. પ્રેમના અલગ અલગ સ્વરૂપ છે. અવિચ્છિન્નમ, ભાગલા ન પડાય. સૂક્ષ્મતરમ, અનુભવ રૂપમ. ગુણરહિતમ. ઘણીવાર પ્રશ્ન થાય, આ દુનિયામાં સાચો પ્રેમ ઉપલબ્ધ છે ખરો? આમ 100 ટચનું સોનું છે ખરું? અને સાચો પ્રેમ આ વિશ્વમાં કોણે કરી શકે છે? અગર એવો પ્રશ્ન થાય તો એને એક ઉત્તર છે, આ દુનિયામાં અગર સૌથી સાચો પ્રેમ અગર કોઈ વ્યક્તિ કરી શકે છે તો એક માં પોતાના બાળકને કરી શકે છે. આ વિશ્વમાં એ માના પ્રેમને સૌથી શુદ્ધ માનવામાં આવ્યો. એક માં જ્યારે પોતાના બાળકને પ્રેમ કરતી હોય એમાં કોઈ વિકાર નથી, એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ એક્સપેક્ટેશન નથી. એક સહજ વાત્સલ્યની ધારા એના હૃદયમાંથી વહે છે. એટલે છોકરો કેટલો પણ નાલાયક કેમ ન થઈ જાય, પણ એ માનું હૃદય એના છોકરાને પ્રેમ કરવાથી ક્યારે પણ પાસ નથી આવતું. એના હૃદયમાં તો એના છોકરા માટે હંમેશા અવિરત એ પ્રેમની ધારાઓ વહેતી જ હોય છે. કદાચ એ છોકરાઓ એ માને એટલો પ્રેમ નથી કરી શકતા જેટલો એ માં પોતાના છોકરાઓને કરતી હોય છે. આ દુનિયામાં સત્ય પ્રેમ અગર કોઈના હૃદયના અંદર વસતું હોય તો એ જનનીના હૃદયના અંદર વસે છે. એ નિષ્કામ પ્રેમ પ્રદાન કરનારી એ